ભગવાન શિવને સમર્પિત નાગેશ્વર મંદિર એક પ્રખ્યાત મંદિર છે. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં 10મું સ્થાન ધરાવે છે. જો કે વિદ્વાનોના વિવિધ દાવાઓ અને પ્રતિદાવાઓને કારણે આ જ્યોતિર્લિંગનું અધિકૃત સ્થાન સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી, તેમ છતાં તે મોટે ભાગે ગુજરાત રાજ્યમાં ગોમતી, દ્વારકા અને દારૂકાવન પ્રદેશની વચ્ચે સ્થિત હોવાનું માનવામાં આવે છે. અન્ય સ્થળોમાં જ્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ હોવાનો દાવો કરવામાં આવે છે, તેમાંથી એક આંધ્ર પ્રદેશના અવધા ગામમાં છે. હિંગોલી જતી વખતે આ ગામ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી વિસ્તારમાંથી આવે છે. બીજું સ્થાન ઉત્તરાખંડ રાજ્યના અલમોડાથી 17 માઇલ દૂર જોગેશ્વર નામનું તીર્થસ્થાન હોવાનું કહેવાય છે. ઉત્તર વૃંદાવન આશ્રમની નજીક જોગેશ્વર નામનું જૂનું મંદિર છે. અહીંથી 1.5 માઇલના અંતરે નદીના કિનારે ગાઢ દિયોદરના જંગલો વચ્ચે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ નાગેશ લિંગનું વર્ણન અને મહત્વ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. શિવ પુરાણમાં ગુજરાત રાજ્યની અંદર દારૂકવન વિસ્તારમાં સ્થિત જ્યોતિર્લિંગને નાગેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિમાં પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું વર્ણન માત્ર દારૂકવન વિસ્તારમાં જ કરવામાં આવ્યું છે. મહાત્મ્ય અનુસાર, જે વ્યક્તિ આ શિવલિંગની ઉત્પત્તિ અને મહાનતાને આદરપૂર્વક સાંભળે છે અને તેના દર્શન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને તમામ સુખનો અનુભવ કરશે અને અંતે પરમપદને પ્રાપ્ત કરશે. વાર્તા: આ જ્યોતિર્લિંગ વિશે પુરાણોમાં વર્ણવેલ કથા. સુપ્રિય નામના એક ધર્મનિષ્ઠ અને સદાચારી વૈશ્ય હતા, જે ભગવાન શિવના પ્રખર ભક્ત હતા. તે સતત ભગવાન શિવની પૂજા, ઉપાસના અને ધ્યાનમાં મગ્ન રહેતા. તે ભગવાન શિવને અર્પણ કરીને પોતાનું દરેક કામ કરાવતો હતો. તે પોતાના મન, વાણી અને કાર્ય દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં સંપૂર્ણપણે તલ્લીન હતો. દારૂક નામનો રાક્ષસ તેની શિવ ભક્તિથી ખૂબ જ નારાજ હતો, કારણ કે તેને ભગવાન શિવની આ પૂજા કોઈ પણ રીતે પસંદ ન હતી. તે હંમેશા સુપ્રિયની પૂજામાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરતો હતો. એકવાર સુપ્રિય બોટ પર ક્યાંક જઈ રહ્યો હતો. આ અનુકૂળ ક્ષણ જોઈને, દુષ્ટ રાક્ષસ દારૂકે હોડી પર હુમલો કર્યો. તેણે બોટ પરના તમામ મુસાફરોને પકડી લીધા અને તેમની રાજધાનીમાં કેદ કરી દીધા. સુપ્રિય જેલમાં પણ પોતાની દિનચર્યા મુજબ ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા અને અન્ય કેદીઓને પણ શિવની પૂજા કરવા પ્રેરિત કરવા લાગ્યા. જ્યારે દારૂકને તેના નોકરો પાસેથી સુપ્રિય વિશેના આ સમાચાર મળ્યા, ત્યારે તે અત્યંત ગુસ્સે થઈ ગયો અને જેલમાં દોડી ગયો. તે સમયે સુપ્રિય આંખો બંધ કરીને ભગવાન શિવના ચરણોમાં ધ્યાન કરી રહ્યા હતા. તેની મુદ્રા જોઈને દારૂકે તેને ખૂબ કઠોર સ્વરે ઠપકો આપ્યો અને કહ્યું, હે દુષ્ટ વૈશ્ય! તમે અહીં આંખો બંધ કરીને કેવા પ્રકારની મુશ્કેલી અને ષડયંત્ર વિશે વિચારી રહ્યા છો? આમ હોવા છતાં, પવિત્ર શિવભક્ત સુપ્રિયની સમાધિમાં ખલેલ પડી ન હતી. રાક્ષસ દારૂક ગુસ્સાથી પાગલ થઈ ગયો અને તેણે તરત જ તેના અનુયાયીઓને સુપ્રિય અને અન્ય તમામ કેદીઓને મારી નાખવાનો આદેશ આપ્યો. સુપ્રિય આ આદેશથી જરાય પરેશાન કે ગભરાયો ન હતો અને એકાગ્ર મનથી તેણે પોતાની અને અન્ય કેદીઓની મુક્તિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે ભગવાન શિવ તેમને આ વિપત્તિમાંથી ચોક્કસ મુક્ત કરશે. તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન શંકર તરત જ જ્યોતિર્લિંગના રૂપમાં તે કારાગારમાં એક ઉચ્ચ સ્થાન પર ચમકતા સિંહાસન પર પ્રગટ થયા. તેણે સુપ્રિયને દર્શન આપ્યા અને તેને પાશુપત શસ્ત્ર પણ આપ્યું. આ શસ્ત્ર વડે રાક્ષસ દારૂક અને તેના સહાયકનો વધ કર્યા પછી તે પ્રિય શિવધામ ગયો. ભગવાન શિવના આદેશ મુજબ આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર રાખવામાં આવ્યું. પાછળથી આ જગ્યાએ એક મોટું અમૃતક તળાવ બન્યું અને જ્યોતિર્લિંગ તે તળાવમાં સમાઈ ગયું. પાંડવ કાળનો ઇતિહાસ. યુગ પસાર થયો અને દ્વાપર યુગ આવ્યો, જે શ્રી કૃષ્ણના જન્મનો યુગ હતો. જ્યારે કૌરવોએ જુગારની રમતમાં 5 પાંડવોને હરાવ્યા ત્યારે જુગારની શરતો મુજબ પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ થયો. દરમિયાન, પાંડવોએ સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો. ભટકતા ફરતા તેઓ દારૂકાવન પાસે આવ્યા. તેની સાથે એક ગાય પણ હતી, જે દરરોજ તળાવમાં જઈને દૂધ આપતી હતી. એકવાર ભીમે આ જોયું અને બીજા દિવસે તે ગાયનો પીછો કરીને તળાવમાં ઉતર્યો. તેણે જોયું કે ગાય દરરોજ શિવલિંગને દૂધ ચડાવે છે. પછી 5 પાંડવોએ તે તળાવનો નાશ કરવાનું નક્કી કર્યું. બહાદુર ભીમે તેની ગદા વડે સરોવરની ચારે તરફ પ્રહારો કર્યા અને બધાએ મહાદેવનું આ શિવલિંગ જોયું. શ્રી કૃષ્ણે તેમને તે શિવલિંગ વિશે જણાવ્યું અને કહ્યું કે આ શિવલિંગ સામાન્ય નથી, નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. ત્યારપછી 5 પાંડવોએ તે સ્થાન પર ભોન્યતળીએ સ્થિત જ્યોતિર્લિંગનું ભવ્ય અખંડ પથ્થરનું મંદિર બનાવ્યું. વર્તમાન મંદિરનું બાંધકામ અને ઇતિહાસ. સમય જતાં, હાલનું નાગેશ્વર મંદિર સેવના, યાદવ વંશ દ્વારા હેમાડપંથી શૈલીમાં બાંધવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે આ 7 માળની પથ્થરની ઇમારત 13મી સદીમાં બનાવવામાં આવી હતી. 1600 સદી પછીનો ઇતિહાસ.
છત્રપતિ સંભાજી મહારાજના શાસન દરમિયાન ઔરંગઝેબે આ મંદિરની ઇમારતોનો નાશ કર્યો હતો. આ મંદિર ઔરંગઝેબના વિજય દરમિયાન ખંડેર થઈ ગયું હતું. પાછળથી, મંદિરના વર્તમાન શિખરાનું પુનઃનિર્માણ અહિલ્યાબાઈ હોલકર દ્વારા કરવામાં આવ્યું હતું, અને તે એ જ શિખર છે જે આપણે આજે પણ જોઈ શકીએ છીએ. હાલમાં, દર વર્ષે લાખો લોકો આ મંદિરની મુલાકાત લે છે. મહાશિવરાત્રી નિમિત્તે અહીં સૌથી મોટો મેળો ભરાય છે અને રથોત્સવ ઉજવાય છે. મહાશિવરાત્રિના બરાબર 5 દિવસ પછી રથોત્સવ ઉજવવામાં આવે છે.